હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં ભાગ 3 જોવાનો છે. આ અગાઉ ભાગ 2માં આપણે આર્થિક વિકાસના નિર્દેશકો, જેમાં આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વિશે પરિચય મેળવ્યો. હવે આપણે આર્થિક વિકાસનું ત્રીજું નિર્દેશક એટલે કે ત્રીજું માપદંડ જે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જેને ટૂંકમાં PQLI કહેવામાં આવે છે, તેના વિશે આપણે પરિચય મેળવવાનો છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ એટલે આપણા જે જીવન જીવવાની જે શૈલી છે એમાં ક્વોલિટી કેટલી છે, ગુણવત્તા કેટલી છે, એને આધારે એક માપદંડ, એક માપ નીકાળવામાં આવે છે, જેને ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. એટલે ધેટ મીન્સ કે તમે ખોરાક તો કેટલા કેલરીવાળો ખોરાક ખાઓ છો, કેવા પ્રકારનો ખોરાક ખાઓ છો, બળતણ તમે કેવું વાપરો છો, રહેઠાણ તમે કઈ જગ્યાએ રહો છો, કેવા પ્રકારના મકાનમાં રહો છો. તો કેટલીક બાબતો એવી છે કે જે આપણી જીવનની ગુણવત્તા નક્કી કરે છે. તો PQLIમાં એની ડેફિનેશન જોઈએ તો હવે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો ઉપર આધારિત છે. એટલે આપણી જે માનવ જીવનની જે ગુણવત્તા છે એ આપણે કેવી વસ્તુ વાપરીએ છીએ અને કેવી સેવા વાપરીએ છીએ એના પર ડિપેન્ડેડ છે. હવે આ જે વપરાશના ધોરણો છે, તો હવે એ ધોરણો શું છે? તો જે વપરાશના ધોરણો છે એ કોઈ એક સમયગાળા દરમિયાન કોઈ ટાઈમ પીરિયડ ઓફ ટાઈમ લીધો છે, એટલે કે 1 વર્ષ છે, જનરલી 1 વર્ષ જ લેવામાં આવે છે. તો આ સમયગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા કઈ વસ્તુ વપરાશમાં લેવામાં આવે છે, એટલે કે જે વ્યક્તિ છે અને વ્યક્તિઓનો સમૂહ છે એમના દ્વારા જે વપરાશમાં લેવાયેલ ખોરાક છે, બળતણ છે, અન્ય બિનટકાઉ વસ્તુઓ છે. બીજું, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુ. અને ત્રીજું છે વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. તો આ જે 3 કેટેગરી જે પાડી હતી એમાં જે એની ભૌતિક ગુણવત્તા કેટલી રહેલી છે એ એની જીવનની ગુણવત્તાને પણ સાથે સાથે નક્કી કરે છે. એટલે કે એ વપરાશમાં લેવાયેલ જે ખોરાક છે એ કેવા પ્રકારનો ખોરાક લે છે, એમાંથી કેલેરી અને પ્રોટીન કેટલું મળે છે, બળતણ કેવું વાપરે છે, એટલે કે મીન્સ કે PNG વાપરે છે કે LPG છે કે પછી પેલે પરંપરાગત જે નેચરલ રિસોર્સિસ પરથી જે લાકડાનો ઉપયોગ કરીને જે ચૂલો કરે છે એનો યુઝ કરે છે, તથા અન્ય બિનટકાઉ વસ્તુઓ. બિનટકાઉ વસ્તુ એટલે નાશવંત વસ્તુઓ, બરાબર, જેને લાંબા સમય સુધી સાચવી શકાય નહીં, એવી વસ્તુઓ બિનટકાઉ વસ્તુઓની અંદર આવશે. બીજું છે ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. તો ટકાઉ વસ્તુઓ કોને કહેવાય? જેને ઇંગ્લિશની અંદર ડ્યુરેબલ ગુડ્સ કહેવામાં આવે છે. એટલે કે જે સમયના લાંબા ગાળા સુધી આપણે એનો યુઝ કરી શકીએ એવા તમામ જે વસ્તુઓ છે એને આપણે ટકાઉ વસ્તુઓ કહીશું. જેમ કે આપણે વ્હીકલ છે, પછી ઇલેક્ટ્રોનિક્સ સાધનો છે, તો એને આપણે લાંબા સમય સુધી યુઝ કરી શકીએ છીએ જો બગડે નહીં તો. એટલે કે મીન્સ કે 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી પણ આપણે એ વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આવા પ્રકારના જે વસ્તુઓ છે એ ટકાઉ વસ્તુઓની અંદર આવશે. અને અર્ધ ટકાઉ વસ્તુઓની વાત કરીએ તો જે લાંબા સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, જેમ કે ક્લોથ્સ છે એટલે કે કપડાં છે, પછી શૂઝ એટલે કે બૂટ છે. તો આ વસ્તુ કેવી છે કે અર્ધ ટકાઉ છે. કપડાં છે તો હવે 1 વર્ષ પહેરશું, 2 વર્ષ પહેરશું, પછી એની ફેશન જૂની થઈ જશે અથવા તો ક્યાંક ફાટી જશે. બૂટની વાત કરીએ તો 1 વર્ષ, 2 વર્ષ પહેરશું, 3 વર્ષ પહેરશું, પછી એને લાંબા સમય સુધી આપણે
કોઈ પણ કારણોસર એને આપણે વપરાશમાં લઈ શકીશું નહીં. તો જેને લાંબા સમય સુધી આપણે વપરાશમાં લઈ શકતા નથી એવી તમામ વસ્તુઓ અર્ધ ટકાઉ વસ્તુઓની અંદર આવશે. અને ત્રીજું છે વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ, એટલે કે એ કઈ સેવાઓનો વપરાશ કરે છે. એટલે સેવાઓની અંદર આપણે જોયું હતું કે સેવાઓની અંદર શિક્ષણ આવશે, પછી આ બેન્કિંગ આવશે, પછી આ વીમો આવશે, બરાબર. તો આ બધી સેવાઓ છે. તો એ કઈ સેવાઓને કેવી રીતે વાપરે છે એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. આ વપરાશના ધોરણો વ્યક્તિના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. સપોઝ ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક વ્યક્તિ છે, એ જે ખોરાક ખાય છે એ ખોરાકમાંથી એને દરરોજ 5000 કેલરી મળે છે. બીજો વ્યક્તિ છે એ કંઈક અલગ ખોરાક ખાય છે, એ વ્યક્તિને એવરેજલી, એટલે રોજે રોજની વાત કરીએ તો રોજે રોજની એની એવરેજ 3000 કેલરીની આવે છે. તો આના પરથી આપણે એ નક્કી કરી શકીએ કે જે 5000 કેલરી વાળો જે પર્સન હતો એની જીવન જીવવાની ગુણવત્તા પેલા 3000 કેલરી વાળા કરતા ઘણી સારી કહેવાય. તો આ એક માપદંડ છે ને. શિક્ષણ કેવું મળે છે, આરોગ્ય કેવું મળે છે, કેવી સેવાઓને કન્ઝ્યુમ કરે છે, એના પરથી એની જીવન જીવવાની ભૌતિક ગુણવત્તા માપી શકાય છે. અને આના પરથી એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે, એક આંક તૈયાર કરવામાં આવે છે, જેને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ PQLI કહેવામાં આવે છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે એમ કહેવાય. સીધી વસ્તુ છે. દરેક દેશના નાગરિકોને વાત કરીએ તો ખોરાક કેલરી વાળો મળતો હોય, બળતણ એમને સારું મળતું હોય, ટકાઉ વસ્તુઓ એમને સારી મળતી હોય, અર્ધ ટકાઉ વસ્તુઓ સારી મળતી હોય, તો આ પરથી કહી શકાય કે એમની જીવનમાં ભૌતિક સુધારો આવ્યો છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો જોઈએ તો આ પ્રશ્ન રિસેન્ટલી લાસ્ટ યરની અંદર પૂછાયો હતો કે જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. માઇન્ડમાં ફિટ કરી કાઢજો. 10 બાબતો છે. આ 10 બાબતોને આધારે જીવનની ભૌતિક ગુણવત્તા ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ જ્યારે એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ત્યારે 10 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એ 10 બાબતો આપણે જોઈશું કઈ બાબતો છે. હવે સૌ પ્રથમ છે ખોરાક. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ એક દિવસની 2400 કેલરી નક્કી કરવામાં આવેલી છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહે છે એને ઓછામાં ઓછી 2400 કેલરી મળવી જોઈએ રોજની. અને શહેરમાં આ માપદંડ નીચો રાખ્યો છે. જો નાગરિક શહેરમાં રહેતો હોય તો એને દિવસ દરમિયાન 2100 કેલરી મળવી જોઈએ. તો ગ્રામ્ય વિસ્તારમાં 2400, શહેરી વિસ્તારમાં 2100. તો હવે જો આ કેલરી એને ના મળતી હોય તો આપણે કહી શકીએ કે એની જીવન જીવવાની ભૌતિક ગુણવત્તા ઓછી છે. આ એક એનું લેવલ છે. તો ખોરાક પરથી પણ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી થાય છે. ત્યારબાદ આરોગ્ય અને તબીબી સેવાઓ. આની અંદર જે મેડિકલ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જે વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં ડૉક્ટરો કેટલા છે એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. એક આંકડાઓની નજર કરીએ તો જે વિકસતા દેશો છે એટલે વિકાસશીલ દેશો છે આપણા ભારત જેવા, હવે એવા દેશોની અંદર 6000, સાંભળજો, 6000 વસ્તીએ એક ડૉક્ટર અવેલેબલ છે. એટલે જે એવરેજ કાઢીએ આપણે તો 6000 વસ્તીએ એમની સારવાર કરવા માટે માત્ર એક જ ડૉક્ટર અવેલેબલ છે. જ્યારે ડેવલપ્ડ કન્ટ્રીની અંદર 350 વસ્તીએ એક ડૉક્ટર છે. તમે જોઈ શકો છો કે જીવનની ભૌતિક ગુણવત્તા તમે આમાં જ જોઈ શકશો
કે જે આપણા ભારત જેવા જે ડેવલપિંગ કન્ટ્રી છે ત્યાં આગળ 6000 વસ્તીએ એક ડૉક્ટર છે, અને જે ડેવલપ્ડ કન્ટ્રી છે ત્યાં આગળ 350 વ્યક્તિએ એક ડૉક્ટર છે. તો કહી શકાય કે તે લોકોને આરોગ્યની સુવિધા વિકસતા દેશો કરતાં વધુ અને બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી મળે. ત્યારબાદ રહેઠાણ અને કપડાની વાત કરીએ તો આ પણ એક જીવનની ભૌતિક ગુણવત્તાને માપી આપે છે. એટલે કે લોકો કેવા પ્રકારના મકાનમાં રહે છે, કાચા મકાનમાં રહે છે, પાકા મકાનમાં રહે છે, એમના ઘરની અંદર ઓરડાની સંખ્યા કેટલી છે, અને એ ઓરડાની અંદર સરેરાશ કેટલા વ્યક્તિ રહે છે. એટલે અમુક વાર એવું બનતું હોય કે 5 ઓરડા એટલે રૂમ, એટલે કે 5 ઓરડાવાળું ઘર હોય અને આખા ઘરમાં 4 જ સભ્ય હોય, તો એક ઓરડામાં એક વ્યક્તિ રહે તો પણ એક ઓરડો ખાલી પડે. અને એવો પણ વિસ્તાર હોય કે જ્યાં માત્ર એક જ ઓરડો હોય અને એક ઓરડામાં 5 વ્યક્તિ રહેતા હોય, તો આપણે આના પરથી માપી શકીએ કે કોની જીવન જીવવાની ગુણવત્તા સારી છે. તો આને પણ એક માપદંડ તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ શિક્ષણ અને મનોરંજનની વાત કરીએ તો હવે વિસ્તારની અંદર શિક્ષણ મેળવવાના સ્ત્રોતો કેટલા છે, શાળાઓ કેટલી છે, કોલેજો કેટલી છે, ત્યાં આગળ યુનિવર્સિટી કયા લેવલની છે, ગુજરાતી મીડિયમની, ઇંગ્લિશ મીડિયમની, ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ યુનિવર્સિટી છે કે નહીં, તો આ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાં વસતા લોકોને પ્રાથમિક શિક્ષણ મળે છે, કેવું ક્વોલિટીવાળું મળે છે, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કેવી ક્વોલિટીવાળું મળે છે, આ પણ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. અને સાથે સાથે મનોરંજનની બાબતો, એમાં ટીવી અને થિયેટર, એટલે કે એ વિસ્તારની અંદર દરેકના ઘરમાં ટીવી છે કે નથી, અથવા તો એ વિસ્તારની અંદર થિયેટરની સંખ્યા કેટલી છે, તો આ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, વ્યક્તિ દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોનની સંખ્યા, એટલે કે નેટવર્કિંગ, ટેલિકોમ્યુનિકેશન, માહિતી સંચારની વાત કરીએ તો લોકો જે માહિતીની આપ લે કરે છે ટેલિફોન દ્વારા, મોબાઈલ ફોન દ્વારા, તો એ સેવાઓનું પ્રમાણ કેવું છે, એટલે કે નેટવર્કનું પ્રમાણ કેટલું છે, ત્યાં આગળ કેટલા લોકો ટેલિફોન વાપરે છે, કેટલા લોકો જે લેટેસ્ટ જે ગેઝેટ છે એનો ઉપયોગ કરે છે, આ બધી બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને રસ્તા કેવા છે, કાચા રસ્તા કેટલા છે, પાકા રસ્તા કેટલા છે, આ બધી વસ્તુ પણ ત્યાં ધ્યાનમાં લેવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે પરિવહનની વાત આવી છે તો રેલવે પણ છે. અને તમારા આપણે અર્થશાસ્ત્રમાં આવે છે કે આપણું જે રેલવેનું જે નેટવર્ક છે એ એશિયા ખંડની અંદર ફર્સ્ટ નંબર ઉપર આવે છે. એટલે આખા એશિયાની અંદર સૌથી લાંબામાં લાંબી, મોટામાં મોટી જે રેલવે કહીએ તો એ આપણા ભારતની છે. અને વિશ્વમાં આપણી ભારતીય રેલવેનો 4થો નંબર આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ઉર્જા શક્તિ, એટલે કે એનર્જી, જે આપણા ઘરે જે વીજળીનો વપરાશ આપણે જે કરીએ છીએ એ માથા દીઠ કેટલી ઉર્જા વાપરીએ છીએ એના પરથી પણ ખ્યાલ આવી જાય ને. કેમ? કારણ કે જેના ઘરમાં એસી, ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, ઓવન, આ બધી વસ્તુ હશે તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં આગળ એ લોકો જે છે એ ઉર્જાનો વધારે ઉપયોગ કરવાના છે. તો હવે જ્યારે બીજા ઘરની કમ્પેરિઝન કરીએ, જો એના ઘરમાં ખાલી પંખો અને લાઇટ હોય અને ટીવી હોય તો સીધી વસ્તુ છે કે પેલા કરતાં પેલો વ્યક્તિ જે છે જેના ઘરમાં ફક્ત પંખો, લાઇટ છે, તો ત્યાં એ ઉર્જાનો ઓછો ઉપયોગ કરશે. તો આના પરથી પણ આપણે કહી શકીએ કે જે લોકો ઉર્જાનો વધારે વપરાશ કરે છે એમની જીવન જીવવાની ગુણવત્તા પેલા કરતાં સારી કહી શકાય. અને ઉર્જાની વાત આવી તો જે એનર્જી છે એમાં આખા વિશ્વમાં ભારત ઉત્પાદનમાં 7મો નંબર આવે છે. એટલે કે આપણે જે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનમાં આખા વિશ્વમાં ભારતનો 7મો નંબર આવે છે. અને એને કન્ઝ્યુમ કરવામાં, એટલે કે એને વપરાશ કરવામાં 5મો નંબર આવે છે. ત્યારબાદ વાત કરીએ તો
દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. કેટલા વિસ્તાર છે, કેટલા લોકો છે કે જેને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે છે, એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે જીવન જીવવાની ગુણવત્તામાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે પ્રાઇમરી બેઝિક નીડ છે પીવાનું પાણી, જે દેશના દરેક નાગરિકને મળવી જ જોઈએ. ત્યારબાદ સરેરાશ આયુષ્ય, એટલે સરેરાશ આયુષ્ય એટલે વ્યક્તિ એવરેજ કેટલું જીવે છે દેશની અંદર, રાજ્યની અંદર, કોઈ શહેરની અંદર, ત્યાં વસતા નાગરિકો જે છે એ એમનું આયુષ્ય સરેરાશ કેટલું છે એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે સીધી વસ્તુ છે, જો એની જીવન જીવવાની ભૌતિક ગુણવત્તા સારી હશે તો એનું આયુષ્ય વધવાનું જ છે. એનો ખોરાક સારો હશે, એનું આરોગ્ય સારું હશે, એનું રહેઠાણ સારું હશે, બરાબર. તો આ બધી વસ્તુઓ આયુષ્ય ઉપર અફેક્ટ કરે છે. તો જેની જીવન જીવવાની ભૌતિક ગુણવત્તા સારી હશે તો એનું આયુષ્ય પણ સારું હશે. તો જે દેશની અંદર, જે રાજ્યની અંદર સરેરાશ આયુષ્ય લોકોનું વધારે હશે તો આપણે એમ કહી શકીએ કે ત્યાંની જીવન જીવવાની ભૌતિક ગુણવત્તા સારી છે. ત્યારબાદ બાળ મૃત્યુનું પ્રમાણ, એટલે કે પહેલાં તો એ સમજી લઈએ કે બાળ મૃત્યુ કોને કહેવાય. તો આની ડેફિનેશન એ આપણે પાછળ જોઈશું, પણ અત્યારે તમને કહી દઉં કે 1 વર્ષ દરમિયાન જેટલા પણ બાળકો જન્મે છે અને જીવતા જન્મે છે, એટલે કે જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષમાં જે બાળકો મૃત્યુ પામે છે એના પ્રમાણને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે, એટલે કે બાળ મૃત્યુનું પ્રમાણ કહેવામાં આવે છે. જો દેશની અંદર જીવન જીવવાની ગુણવત્તા સારી હશે તો બાળ મૃત્યુ દર ઓછું થશે. કેમ? કારણ કે ત્યાં આગળ આરોગ્ય સારું હશે. આરોગ્ય સારું હશે તો જે બાળકોનો જે મૃત્યુ દર છે એ ઘટવાનો જ છે. એક 2015ના આર્થિક સર્વે મુજબ અને HDI હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ મુજબ આપણા ભારતમાં દર 1039 બાળકો મૃત્યુ પામે છે. 39. એટલે કે આપણા વર્ષમાં, આપણા દેશની અંદર 1 વર્ષમાં જે બાળકો જન્મે છે એમાંથી 39, એટલે કે 39 બાળકો મૃત્યુ પામે છે. જ્યારે આમાં ઓછા મૃત્યુ દરની અંદર પહેલો નંબર નોર્વેનો આવે છે, જ્યાં ફક્ત 2 જ બાળકો મૃત્યુ પામે છે. એટલે કે જે 1 વર્ષમાં જે 1000 બાળકો જન્મે છે એ બાળકોમાંથી એક જ વર્ષમાં માત્ર 2 જ બાળકો મૃત્યુ પામે છે. તો બાળ મૃત્યુનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને છેલ્લે છે ડ્રેનેજની સુવિધા, એટલે કે ગટરની સુવિધા. કયા કયા વિસ્તારો છે, કયા કયા વિસ્તારોમાં, કેટલા વિસ્તારોમાં ગટરની જે સુવિધા છે લોકોને મળે છે, એ પણ જીવનની ભૌતિક બાબતોમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ 10 બાબતો હતી જે મેં તમને ડિટેલમાં સમજાવી છે. આ 10 બાબતોનો સમાવેશ જીવનની ભૌતિક ગુણવત્તામાં થાય છે, જે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે. હવે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ PQLI ની વાત કરીશું. હવે આ જે PQLI જે છે એની રજૂઆત કોણે કરી હતી, જે VSQ 2019માં પૂછાયો હતો. તો મોરિસ ડેવિસ મોરિસે PQLI આંકની રજૂઆત કરી છે. તો ધ્યાનમાં રાખજો, VSQમાં પણ પૂછી શકે કે જે આ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સની રજૂઆત સૌ પ્રથમ કોણે કરી હતી, તો મોરિસ ડેવિસ મોરિસે. હવે રિસેન્ટલી હમણાં લાસ્ટ એક્ઝામની અંદર માર્ચ 2020માં જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ થતી 3 બાબતો, એટલે કે એના ઘટકો, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક તૈયાર કરવામાં આવે છે એ આંકમાં, એ ઇન્ડેક્સમાં 3 ઘટકો ધ્યાનમાં લેવામાં આવે છે, જે LQ એટલે કે 3 માર્કમાં પૂછવામાં આવેલો હતો. તો કયા 3 ઘટકો, કઈ 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો પહેલી છે શિક્ષણનું પ્રમાણ,
બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર, એટલે કે 1 વર્ષ દરમિયાન જે મૃત્યુ પામતા બાળકો છે એનું પ્રમાણ. શિક્ષણના પ્રમાણની વાત કરીએ આપણે તો દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. કેટલા લોકો ભણેલા ગણેલા છે, કેટલા લોકો સાક્ષર છે, એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. કેરળની અંદર વાત કરીએ તો કેરળનું શિક્ષણ સૌથી સારું કહી શકાય. કેમ? કારણ કે ત્યાં આગળ સાક્ષરતાનો દર બહુ ઊંચો છે. તો દેશમાં જે સાક્ષરતાનું પ્રમાણ છે એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. જો શિક્ષણની સ્થિતિ સારી હશે તો સાક્ષરતાનું પ્રમાણ સારું આવવાનું જ છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીના ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાળવી શકાય છે. એટલે કેટલી વસ્તી છે ત્યાં આગળ અને એ વસ્તીમાં કેટલા લોકો સાક્ષર છે એ ટકાવારી પ્રમાણને આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. એટલે કે સપોઝ 100 વ્યક્તિ છે તો 100 વ્યક્તિમાંથી 90 લોકો છે એ 90 લોકો સાક્ષર છે, તો એમ કહી શકાય કે ત્યાં આગળ શિક્ષણનું પ્રમાણ 90% છે. એટલે વસ્તી અને સાક્ષરતા આ બંનેના પ્રમાણને આધારે શિક્ષણનું પ્રમાણ ક્યાં કેટલું છે એ જાણી શકાય છે. અપેક્ષિત આયુષ્યની વાત કરીએ તો અપેક્ષિત આયુષ્ય એટલે કે બાળક જ્યારે જન્મે ત્યારે એવું અનુમાન લગાવવામાં આવે છે કે અંદાજે તે કેટલા વર્ષ જીવશે. એટલે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા કરવી, તેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. અને જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. એટલે સરેરાશ આયુષ્ય જ્યારે માપ એનું કાઢવામાં આવે છે ત્યારે અપેક્ષિત આયુષ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને જો અપેક્ષિત આયુષ્યમાં વધારો થાય તો આપણે કહી શકીએ કે દેશમાં આરોગ્યની સેવામાં પણ વધારો થયો છે. અને અપેક્ષિત સરેરાશ આયુષ્યની વાત કરીએ તો ભારતનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે, 68. બાળ મૃત્યુદરની વાત કરીએ તો જે VSQમાં ડેફિનેશનમાં પૂછાતું હોય છે, બાળ મૃત્યુદર કોને કહે છે? તો જીવતા જન્મેલા દર 1000 બાળકોમાં, 1000 બાળકોમાં, 100 બાળકોમાં નહીં, 1000 બાળકોમાં 1 વર્ષ દરમિયાન આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા, એટલે કે 1 વર્ષ જીવ્યા પહેલા, 1 વર્ષ જીવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. જો બાળ મૃત્યુદર ઘટે તો એમ કહી શકાય કે દેશમાં આરોગ્યની સુવિધામાં વધારો થયો છે. આ બાળ મૃત્યુદર વિશે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ. એ પહેલા આપણે જોઈ લઈએ કે PQLI નું જો આપણે એક ફોર્મ્યુલા બનાવી હોય તો વોટ ઇઝ મિનિંગ ઓફ PQLI? તો PQLI ઇઝ ઇક્વલ ટુ શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુનો આંક, આ ત્રણેયનો સરવાળો કરી એની સરેરાશ કાઢીએ તો જે આંક મળે એને PQLI કહેવામાં આવે છે. એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. એટલે ધ્યાન રાખજો, આ ત્રણેયનો સરવાળો કરવાનો છે અને ત્રણેયનો સરવાળો કરીને ડિવાઇડેડ 3 કરવાના છે, 3 વડે ભાગવાના છે અને એ 3 વડે ભાગીને પછી જે સરેરાશ મળશે એને આપણે PQLI કહીશું. હવે બાળ મૃત્યુ દરની વાત કરીએ તો જે સિલેબસની અંદર ડિટેલમાં નથી આપ્યું આપણને, મેં તમારી વધારે જાણકારી માટે મેં તમને અહીંયા ડિટેલમાં આપેલું છે. બાળ મૃત્યુ દર એટલે કે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, એની વ્યાખ્યાની વાત કરીએ તો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, કેટલા લોકો મૃત્યુ પામે છે. તો એની ફોર્મ્યુલા આ રીતની છે કે વર્ષ દરમિયાન જે મૃત્યુ પામતા બાળકો છે એની સંખ્યા ભાગ્યા જે બાળકોએ જન્મ લીધો છે એની સંખ્યા ગુણ્યા 1000 નહીં, 100 નહીં, 1000 લેવાના છે. એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે બાળ મૃત્યુ દર હંમેશા 1000 બાળકોની સંખ્યામાં 1000 બાળકોની સંખ્યામાં જ માપવામાં આવે છે. થોડીક અમેઝિંગ ફેક્ટ જોઈ લઈએ તો ભારતનો બાળ મૃત્યુ દર 32 છે. એટલે કે ભારતમાં જે 1000 બાળકો જન્મે છે એ 1000 બાળકોમાંથી એવરેજલી 32 બાળકો એવા છે
કે જે 1 વર્ષ જીવ્યા પહેલા મૃત્યુ પામે છે. કેરળ એક એવું માત્ર રાજ્ય છે કે જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘ મુજબ ટકાઉ વિકાસનું લક્ષ્યાંક હાંસલ કરેલું હોય. એટલે કે જે સંયુક્ત રાષ્ટ્રો છે એની કેટેગરીમાં એની જે ટકાઉ વિકાસની વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં જો કોઈ રાજ્ય આવતું હોય આપણા ભારતનું તો એકમાત્ર કેરળ છે કે જ્યાં આગળ બાળ મૃત્યુ દરનું પ્રમાણ સૌથી ઓછું એટલે કે માત્ર 7 જ છે. તો એમ કહી શકાય કે કેરળમાં આરોગ્યની સુવિધા પણ ઘણી સારી છે. એટલે કેરળની અંદર 1000 બાળકો જે જન્મે છે 1 વર્ષમાં એની અંદર 7 જ બાળકો એવા છે કે જે મૃત્યુ પામે છે. તો આ હતી ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, જેને આપણે બાળ મૃત્યુદર કહીએ છીએ. હવે આ જે PQLI છે એમાં 3 બાબતો ધ્યાનમાં કેમ લેવામાં આવે છે? એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. આ 3 બાબતો જ એનો આંક નક્કી કરતી વખતે કેમ ધ્યાનમાં લેવામાં આવે છે? તો આ 3 બાબતો જે છે એના જે વિશ્વાસપાત્ર આંકડા છે એ દરેક દેશમાં મેળવી શકાય છે, અને એ પણ આસાનીથી. શિક્ષણનું પ્રમાણ કેટલું છે એના આંકડા પણ આસાનીથી મેળવી શકાય છે. અપેક્ષિત આયુષ્યના આંકડા પણ મેળવી શકાય છે. બાળ મૃત્યુ દરના આંકડા પણ મેળવી શકાય છે. તો આ જે આંકડાઓ છે એ દરેક દેશમાંથી મેળવી શકાય છે. બીજી વસ્તુ એ છે, આ 3 નિર્દેશકો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. આ માત્ર એફર્ટ નથી બતાવતું. તમે શિક્ષણ માટે પ્રયત્ન કરો છો, બરાબર, તો એક આ જે શિક્ષણનું પ્રમાણ જે ઊંચું છે, અપેક્ષિત આયુષ્ય જે વધારે છે, બાળ મૃત્યુ દરનું પ્રમાણ જે નીચું છે, તો એ માત્ર પ્રયત્ન નથી, એ પરિણામ બતાવે છે, એ રિઝલ્ટ બતાવે છે. આજે બાળ મૃત્યુ દરનું પ્રમાણ જો ભારતમાં ઘટે તો આપણે કહી શકીએ કે આરોગ્યની સુવિધા સારી થઈ છે. તો આરોગ્યની સુવિધા સારી થઈ છે તો એ પરિણામ છે, એક રિઝલ્ટ છે કે સરકારે પ્રયત્ન કર્યા અને બાળ મૃત્યુ દર આજે ઘટ્યો છે, તો એ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવે છે. આ 3 બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરું પાડે છે. એટલે કે આ જે છે એ વસ્તુલક્ષી ખ્યાલ છે. મેં કીધું એ પ્રમાણે શિક્ષણ છે તો શિક્ષણમાં કેવા પ્રકારનું શિક્ષણ મળે છે, કેવી ક્વોલિટી વાળું શિક્ષણ મળે છે, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, આ બધો કોન્સેપ્ટ જે છે આ બે એ આરોગ્યને લગતો છે, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો જે આરોગ્યને લગતો છે તો આરોગ્યના સાધનો તો પર્યાપ્ત હોવા જોઈએ. તો એ સાધનો એટલે કે વસ્તુલક્ષી કામગીરીમાં આવશે. સાધનો વધારે હશે તો આરોગ્ય વધારે થવાનું જ છે. તો આ જે બાબતો છે એ વસ્તુલક્ષી કામગીરી છે. એટલા માટે સરકાર પણ વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તો આ હતી PQLIમાં જે 3 બાબતોનો સમાવેશ કેમ કરવામાં આવે છે તેનો જવાબ. ત્યારબાદ જીવન ભૌતિક ગુણવત્તાની આંકની રચના કઈ રીતે થાય છે? તો દરેક નિર્દેશક છે એટલે કે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આને 100નો ભાર આપવામાં આવે છે. જે તમે સ્ટેટમાં ઘણી બધી વાર દાખલાઓની અંદર જે સૂચકાંક ભારિત જે ભાર આપવાના જે દાખલા આવે છે એની અંદર તમને ખ્યાલ હશે જ કે ભાર કઈ રીતે અપાય છે. એટલે જો અહીં એક ધ્યાનમાં એ રાખવાનું છે, શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર ત્રણેયને વેઇટેજ આપવામાં આવે છે અને 100 જ વેઇટેજ આપવામાં આવે છે. તો આપણે એમ કહી શકાય કે જે બાળ મૃત્યુ દર છે એ તો 1000 બાળકોએ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે અહીંયા બાળ મૃત્યુ દરને 100 જ ભાર આપવામાં આવે છે. તો આ એક એની લિમિટેશન થઈ, આ એક એની મર્યાદા થઈ. એ આપણે પાછળ જોઈશું. દેશનો વિકાસ માપવાના જેટલા પણ નિર્દેશકો છે એ નિર્દેશકોમાં કંઈક ને કંઈક મર્યાદા રહેલી તો છે. તો આની પણ મર્યાદા આપણે જોઈશું. તો અત્યારે ઇન શોર્ટ જે PQLI જે આંકની રચના કરીએ છીએ એને માપવા માટે દરેક નિર્દેશકને 100 વેટેજ આપવામાં આવે છે. દેશની તે નિર્દેશની કામગીરીને આધારે એમને એક ગુણ આપવામાં આવે છે, એમને એક આંક આપવામાં આવે છે જે 0 થી 100ની વચ્ચે હોય છે. આ યાદ રાખજો. એવું પૂછાય છે કે PQLI જે છે એનો આંક કોની વચ્ચે હોય છે? તો 0 થી 100ની વચ્ચે. એટલે જેની કામગીરી વધારે હશે
એનો આંક 100થી નજીક હશે. જેની કામગીરી સારી નહીં હોય, ખૂબ જ નબળી હશે, તો એનો આંક 0થી નજીક હશે. આ 3 બાબતોએ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે. એટલે કે શિક્ષણ પ્લસ અપેક્ષિત આયુષ્ય પ્લસ બાળ મૃત્યુ દર, આ ત્રણેયનો સરવાળો થાય છે. આ ત્રણેય સરવાળાને 3 વડે ભાગવામાં આવે છે અને 3 વડે ભાગીને એની સરેરાશ કાઢવામાં આવે છે. અને સરેરાશ કાઢતા જે આંક મળે એને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવામાં આવે છે, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. મહત્વની બાબતની વાત કરીએ તો PQLI જો 100થી નજીક હોય તો દેશની કામગીરી ઉત્તમ કહી શકાય. 0થી નજીક હોય તો દેશની કામગીરી કનિષ્ઠ એટલે કે ઉતરતી કક્ષાની કહી શકાય. PQLI 0થી 100ની વચ્ચે હોય, જેનું મહત્તમ મૂલ્ય 100 હોય છે, જે માર્ચ 2018ની એક્ઝામમાં પૂછાયું હતું કે PQLI નું મહત્તમ મૂલ્ય મેક્સિમમ વેલ્યુ કેટલી હોય છે, તો કે 100. PQLI થી તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. એટલે કે PQLI થી કોઈ 2 રાજ્યો, કોઈ 2 દેશો એની વચ્ચે તુલના કરી શકાય છે કે કઈ જગ્યાએ, કયા વિસ્તારમાં, કયા રાજ્યમાં, કયા દેશમાં જીવન જીવવાની ભૌતિક ગુણવત્તા સારી છે. PQLI જે દેશમાં વધારે અથવા PQLI નો આંક ઊંચો, એ દેશનો વિકાસ વધારે, એમ આપણે કહી શકાય છે. એટલે અલ્ટિમેટલી આપણે જે જોયું કે વિકાસના 4 નિર્દેશકો હતા, એમાં આર્થિક વિકાસ રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને ત્રીજું હતું એટલે કે આ PQLI. તો PQLI થી આર્થિક વિકાસ કઈ રીતે માપી શકાય? તો જે દેશનો PQLI નો આંક વધારે, એ દેશનો વિકાસ વધારે થયો છે એમ કહેવામાં આવે છે. એટલે ઇન શોર્ટ એવું કન્ક્લુઝન અહીંથી નીકળે છે કે PQLI ની મદદથી પણ દેશનો વિકાસની માત્રાને માપી શકાય છે. અને PQLI નો આંક જો નીચો તો દેશનો વિકાસ પણ ઓછો અથવા નીચો માનવામાં આવે છે. સકારાત્મક બાબતોની વાત કરીએ, એટલે કે પોઝિટિવ ફેક્ટરની વાત કરીએ, તો જે PQLI છે એમાં સારી બાબત એ છે કે તેમાં શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આપણે જોયું કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, આ જે 2 નિર્દેશકો હતા, એમાં શિક્ષણ અને આરોગ્ય ધ્યાનમાં લેવામાં આવતું નહોતું. પરંતુ આ જે PQLI છે એમાં સારી બાબત એ છે કે આ આંકની ગણતરીમાં શિક્ષણ અને આરોગ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. માથાદીઠ આવક કરતાં ચડિયાતું છે, કારણ કે માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવક અને વસ્તી આ બંને જ ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવતું હતું. પરંતુ PQLIમાં જે સામાજિક ફેક્ટરો છે, જે લોકોને જીવન જીવવાના જે ખાસ પરિબળો છે, એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ઓછી મર્યાદા છે. આની મર્યાદા તો છે, PQLIની મર્યાદા આપણે પછી જોઈશું, પણ એની મર્યાદા તો છે, પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની કમ્પેરિઝનમાં આની મર્યાદા ખૂબ જ ઓછી છે. તુલનાત્મક અભ્યાસ માટે સરળ, 2 વિસ્તાર, 2 શહેરો, 2 રાજ્યો કે 2 દેશો, એમની વચ્ચે જો તુલના કરવી હોય, એટલે કે કયા દેશમાં જીવન જીવવાની ગુણવત્તા વધારે સારી છે કે ઓછી છે કે મધ્યમ છે, તો એ આપણે PQLIના આંકની મદદથી કમ્પેરિઝન કરી શકીએ છીએ. અને તુલનાત્મક અભ્યાસ એટલે શહેર ગ્રામીણ, એટલે કે શહેરમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, પછી સ્ત્રી પુરુષમાં અપેક્ષિત આયુષ્ય કેટલું છે, આ બાબતો આપણે PQLIની મદદથી જાણી શકીએ છીએ. અને એની મર્યાદાની વાત કરીએ તો બહુ ઓછી લિમિટેશન છે, પણ વાત કરીએ તો માત્ર 3 બાબતોનો સમાવેશ. એટલે અહીંયા શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર,
આ 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવેલી છે. બીજું છે માત્ર સરેરાશ. આ તો એવરેજ છે. એટલે શિક્ષણ પ્લસ અપેક્ષિત આયુષ્ય પ્લસ બાળ મૃત્યુ દર, આ ત્રણેયની એવરેજ કાઢવામાં આવે છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે શિક્ષણનું પ્રમાણ વધારે સારું છે કે વધારે ઓછું છે, કે અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે સારું છે કે વધારે ઓછું છે. કેમ? કારણ કે આ ત્રણેયની એવરેજ કાઢવામાં આવે છે. જો શિક્ષણનું પ્રમાણ વધારે હોય, ખૂબ જ વધારે હોય, પણ ત્યાં આગળ બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે હોય, એટલે કે એ નીચું, બાળ મૃત્યુ દર નીચો આવતો હોય, તો હવે એ એવરેજ કાઢીએ તો એવરેજ તો સ્વાભાવિક વસ્તુ છે કે સરેરાશ તો ઓછી જ આવવાની છે. તો આ પરથી આપણે કોઈ પણ નિર્દેશકને સચોટ રીતે સાબિત કરી શકીએ નહીં. PQLI નો દર ઊંચો તો દેશનો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે તેમ સામાન્ય રીતે ના કહી શકાય. કેમ? કારણ કે 3 જ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, અને કોઈ પણ દેશનો વિકાસ સાધવા માટે આ 3 બાબતો જ ઉપર નિર્ભર રહી શકાય નહીં. ઘણા બધા દેશમાં 3 બાબતો સારી હોય, પરંતુ માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક એ સારી ના પણ હોય, ઊંચી ના પણ હોય. તો આપણે આ 3 ફેક્ટરથી એમ ના કહી શકીએ કે દેશનો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે. એક સરખું મહત્વ, મેં અગાઉ પણ ચર્ચા કરી એ પ્રમાણે શિક્ષણને પણ વેઇટેજ 100 આપવામાં આવે છે, અપેક્ષિત આયુષ્યને પણ વેઇટેજ 100 આપવામાં આવે છે, અને બાળ મૃત્યુ દરને પણ વેઇટેજ 100 આપવામાં આવે છે. પરંતુ આ 3 બાબતોનું માનવ જીવનમાં એક સરખું મહત્વ હોતું નથી. કોઈક વ્યક્તિ એવા છે કે જે શિક્ષણને વધારે મહત્વ આપતા હોય છે, કોઈ વ્યક્તિ એવા છે કે જે પોતાના આરોગ્યને વધારે મહત્વ આપતું હોય છે. એટલે કે 3 બાબતોનું માનવી જીવનમાં અલગ અલગ મહત્વ ધરાવે છે. એટલે 3ને 100 વેઇટેજ આપવું એ એક સરખું આપણે કહી શકાય નહીં. PQLIમાં આવક વૃદ્ધિની ઉપેક્ષા, ઇન્કમ ફેક્ટરને તો ધ્યાનમાં લેવામાં આવતું જ નથી. કોણ કેટલું કમાય છે, કોની આવકમાં કેટલી વૃદ્ધિ થઈ છે, એ PQLIની અંદર ગણતરી કરવામાં આવતી નથી. એટલે કે PQLIમાં આવકની ઉપેક્ષા કરવામાં આવે છે. ધનિક દેશોમાં PQLIની ગતિ ધીમી હોય છે. હવે કેમ ધીમી હોય છે? કારણ કે જે સરેરાશ આયુષ્ય છે એ અમુક હદથી વધારે ના શકાય. એટલે કે સપોઝ વિકસિત દેશોમાં સરેરાશ આયુષ્ય લોકો 80 વર્ષ જીવતા હોય, તો હવે 80 થી 81 થાય, 82 થાય, પછી કઈ ઝડપથી ના વધે. 85, 90, 110, 120 જે સરેરાશ આયુષ્ય છે લોકોનું, એ આટલું ઝડપથી ના વધે. એટલે ત્યાં આગળ PQLIની ગતિ કેવી જોવા મળે છે? ખૂબ જ મંદ જોવા મળે છે. હવે આજે PQLI છે, આપણે જે ભણ્યા, વાસ્તવિકમાં PQLI જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, UN, એણે PQLIને નીકાળી દીધું છે. અને આજની વર્તમાન પરિસ્થિતિમાં PQLIને તેઓ QLI એટલે કે આગળનો P નીકાળી દીધો છે અને ફક્ત QLI એટલે કે ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. હવે કેમ? કારણ કે વિશ્વમાં 2003 પછી, એટલે કે 3 પહેલા PQLIની ગણતરીમાં માત્ર 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હતી: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. પણ 2003 પછી વિશ્વમાં બીજી 3 બાબતો એડ કરી છે. એટલે હવે ટોટલ 6 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે એ લોકો જે PQLI છે એને બદલીને જીવનની ગુણવત્તાનો આંક એટલે કે QLI તૈયાર કરવામાં આવેલો છે. એટલે PQLIની અંદર મહત્તમ મૂલ્ય 100 હતું, જ્યારે અહીંયા QLIમાં મહત્તમ મૂલ્ય 200 રહેશે. આપણા સિલેબસમાં QLIની ચર્ચા કરવામાં આવેલી નથી, એ તમારે ફક્ત અહીંયા અભ્યાસમાં PQLIને ધ્યાનમાં લેવાનું છે. આ વિડીયોને લગતી તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. હું એનો ઝડપથી સોલ્યુશન આપી દઈશ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. અને તમારા જે મિત્રો છે કે જે 12th કોમર્સની અંદર અભ્યાસ કરતા હોય, એ વિદ્યાર્થીઓને પણ આ વિડીયોની લિંક શેર
કરજો.